હેલો, જય માતાજી। આજે હું તમને ગામડાના વાળાનું શાકભાજી અને ફળોનો ઝાડ બતાવીશ। તો આપણે જોઈએ પહેલાં આ છે જામફળીનું ઝાડ। એકદમ મસ્ત લીલુંછમ દેખાય છે। તેમાં નાના નાના જામફળ પણ દેખાય છે, સરસ મજાના। હવે આપણે આગળ જોઈએ તો આ છે તુવેરો। અત્યારે નાની નાની તુવેરો છે, દિવાળી પછી એમાં શીંગો આવશે। અને આ છે ભીંડો। ભીંડો પણ નાનો નાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ફૂલો પણ દેખાય છે। સરસ મજાનું શાકભાજી, બધું એકદમ લીલુંછમ। અત્યારે ચોમાસું છે એટલે સરસ લાગે છે। આ ગુવાર છે, હજી તેમાં ગુવાર નથી આવ્યો। એકદમ મસ્ત મસ્ત છોડ દેખાય છે। આ જે વેલા જેવું છે તેમાં શીંગો દેખાય છે, તે ચોળાની છે। એમાં સરસ મજાની એવી શીંગો આવી ગઈ છે। તેનું શાક પણ સરસ એવું લાગે છે। આપણે એક શીંગ ફોલીને જોઈએ, સરસ મજાના દાણા દેખાય છે। ગામડાના શાકભાજીનું શાક બહુ મીઠું લાગે છે। સરસ મજાના દાણા દેખાય છે। હવે આપણે ત્યાંથી જોઈએ, આ છે સીભડાનો વેલો છે। જો આવા સરસ મજાના સીભડા દેખાય છે। એકદમ લીલોછમ વેલો દેખાય છે, એકદમ પથરાયેલો છે। આવા મોટા પણ સીભડા દેખાય છે। તેનું શાક પણ બને છે અને કાકડીની જેમ પણ આપણે ખાઈ શકીએ છીએ। હવે જે આપણે આગળ જોઈએ, લીંબુડીનું ઝાડ છે, તેમાં બહુ બધા લીંબુ અત્યારે આવી ગયા છે। પવન પણ અત્યારે ખૂબ છે। આ સરગવાનું ઝાડ છે। આ તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાનું અંજીરનું ઝાડ છે। જે અંજીર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે। તેમાં પણ થોડા થોડા અંજીર આવી ગયા છે। તમે જોઈ શકો છો, એકદમ મસ્ત એવું અંજીર દેખાય છે। આ જે છે પપૈયાનું ઝાડ, એકદમ લીલુંછમ અને આકાશમાં મસ્ત દ્રશ્ય દેખાય છે। પપૈયાનું ઝાડ બહુ ઊંચું દેખાય। આ જે તમે જોઈ શકો છો, તે ભાજી છે રૂડીની। તેની ભાજી સરસ લાગે છે। આને તમે ઓળખી શકો છો, આ છે ડ્રેગનનું ઝાડ। આમાં ડ્રેગન આવે છે। આ જે દેખાય છે ચીકુનું ઝાડ, એકદમ મસ્ત મોટું થઈ ગયું છે। એકદમ સરસ એવું થઈ ગયું છે અને તેમાં ચીકુ પણ દેખાય છે। આ ચીકુનું જ્યુસ પીવાની બહુ મજા આવે છે। આ જે છે તે રીંગણનો છોડ છે। થોડા દિવસો પછી તેમાં રીંગણા આવવાની શરૂઆત થઈ જશે। આ મરચાંનો છોડ છે, તેમાં મરચાં દેખાય છે। એકદમ નાના નાના મરચાં આવી ગયા છે। આ જે છોડ જોવો છો, એકદમ કારેલાનો છે। છે ને મસ્ત એવા કારેલા। હવે આ જે આપણે અહીં ભાજી મળે છે, તાંજળિયાની ભાજી, એનો છોડ છે। ગામડાની જમીનમાં અને વરસાદનું પાણી એટલે એકદમ સરસ મજાનો મોટો છોડ થઈ ગયો છે। આ પાન આવી ગયા છે પાત્રાના। અત્યારે ચોમાસામાં પાત્રા ખાવાની બહુ મજા આવે છે। તમે જોઈ શકો છો, થોડો થોડો વરસાદ ચાલુ છે એટલે પાંદડા ઉપર
પાણી પણ દેખાય છે. વાતાવરણ પણ મસ્ત ઠંડુ છે, એટલે પાન ઉપર પાણી બહુ સરસ દેખાય છે. આવું મસ્ત લીલુંછમ વાતાવરણ અને એકદમ સરસ મજાનો પવન છે. આવા વાતાવરણમાં ખૂબ ગામડે બહુ મજા આવે છે. ને જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો આવજો.